જય રામદેવી. આપણે આમ જોવા જઈએ ને, મારા જેવા માણસોને કેટલો અભિમાન હોય છે, કેટલો અભિમાન. બાલીને અભિમાન હતો ને, બાલીને ને ભગવાનના હામો પડ્યો, ભગવાનને મારવા દીધો. એને વરદાન હતું ને, એના કારણે બધાને ડરાવતો. આજકાલ માણસ પોતાનું એમ કહેવાય કે ભાઈ ભગવાનનું આપેલું જે ધન છે, પરિવાર છે, એની પાછળ માણસ અભિમાનમાં મદ મોહિત બને છે અને એટલો ગર્વ થતો હોય છે. મને તમને બધા જેને થતો હોય એને, બધાને ન થાય, પણ એમ કહેવાય કે ગર્વ શનો હોવો જોઈએ. બાલીએ ભગવાને બાણ માર્યું ને, ભગવાન બધાને મારે છે. હા, કઈ રીતે? વગર હાથે. કોઈ કે ભગવાનના ક્યાં હાથ છે મારો? અરે તમને ખબર ક્યાં પડે છે આપણને બધાને કે ભગવાનને હાથ કેવા છે, કેવી રીતે મારે છે, એ જાણવું જરૂરી છે. તો બાલીએ ભગવાને રામે એને બાણ મારીને માર્યો ત્યારે વાલી એમ કહેવા લાગ્યો, હે ભગવાન, મારો શું વાંક છે? રામ, મારો શું વાંક છે તે મને છેતરીને આવી રીતે માર્યો? ત્યારે ભગવાને જવાબ આવ્યો, જે એક નમનનો પોતાના પરિવારને પણ, પોતાની પરિવારની ધર્મપત્નીઓ હોય, કુટુંબની અને એમને પણ ગણ્યા વગર પોતાના ભાઈની પત્નીને વગર ઈચ્છાએ જોરેથી તે ઘરમાં આ રીતે વ્યવહાર કર્યો, એટલે મોટામાં મોટો ગુનેગાર તું છે. બીજા અનેક ગુના છે અને ગુનેગારને મારવો એ કોઈ પાપ નથી. અભિમાનીને, ગુનેગારને, ચોરને, લૂંટારાને, ગુંડાને, મદ પી ગયેલો માણસ અભિમાની, જે કોઈને જગતમાં બધાથી એમ કંઈક થઈ જવા માંગે છે, એનું મૃત્યુ તો અકાળે છે જ. તો તમારે વાલીએ એમ કીધું કે હે રામ, તો તમારે મને મારવાનો અધિકાર શું છે? મારે તમારે શું વેર છે? ત્યારે રામ ભગવાને શું કીધું ખબર છે? વિશ્વા કુળના અમારા જે રાજા છે ને, એને આ પૃથ્વી ના રાજા છે અને હું એમનો વંશજ છું. એટલે એમની વખતનું ચાલી આવતું એમ કહેવાય કે જગતમાં કોઈ પણ અન્યાય થતો હોય તો એને અમારે એની જોડે યુદ્ધ કરવું પડે. કદાચ અમારા પ્રાણ જાય ને પણ વચન ના જાય એમ કીધેલું છે, તો અમારા પ્રાણ પણ જવા દેવાય, પણ માણસને ગમે તે રીતે એવા વ્યક્તિને ખતમ કરવું. માટે મેં જે મારા વડવાઓ વખતની જે ધારા ચાલી રહી છે, આ પૃથ્વીના એમ કહેવાય કે રાજ્ય અમારા છે, એટલે હું એમનો વંશજ છું. એટલે મેં તને તે ખોટું કર્યું છે ને, ખોટાના કારણે મેં તને માર્યો છે. ત્યારે વાલીએ બે હાથ જોડી અને એમાંય પોતાના ભાઈની પત્નીને તે આ રીતે ધન તો લઈ લીધું અને તું મારી નાખવા માટે એને દોડ્યો, એટલે તને મારવો પડ્યો છે. ત્યારે વાલીએ બે હાથ જોડી ભગવાનને નમસ્કાર કર્યો, હે પ્રભુ, તમે મને સદબુદ્ધિ આપી, હવે મારું કલ્યાણ કરો, મને માફ કરી દો પ્રભુ. મેં બહુ જ અપરાધ કર્યો છે તમારો આ જગતમાં, કેટલાય જીવો. એ જ રીતે આપણે પણ કોઈનો અપરાધ ન થાય અને સારું એવું જીવન જીવીએ, સારા વ્યક્તિઓનો સંગ કરીએ, તો આપણે પણ સફળતા આવે અને સદબુદ્ધિ પ્રભુ આપે એવી પ્રાર્થના. બસ આ જ અમારી વિનંતી. જય અલગદણી, જય રામદેવ.